हेलो गुड मॉर्निंग जय श्री राम जय श्री कृष्ण जय माताजी જો અત્યારે બપોરના 12:30 થયા છે અને અમે લોકો આવ્યા છીએ નણંદના ઘરે ભાઈબી જમવા. એમ છે કે અમારે ફરવા જવાનું છે એટલે જમવાનું પછી કેન્સલ કર્યું છે ને નાસ્તા જેવું કર્યું છે. તો ઘણા બધા નાસ્તા છે, ઘણા બધા નાસ્તા છે. ટૂંકમાં જમવાથી વિશેષ થઈ ગયું છે એવું બધું છે. અને જય શ્રી કૃષ્ણ. હાલો જમવા, હાલો બધે જમવા જમવા હાલો. હા ભાઈ બીજ છે હા ભાઈબી છે ને તો એટલી બધા નાસ્તા છે ને કે આમાં જમવાથી વિશેષ થઈ ગયું છે. તો હું એ બેસી ગઈ છું નાસ્તો કરવા. જો પૂજા અને ચાંદા અનિલા પૂરી ભાવતા તને ખાઈ પૂરી સરસ છે આમાંથી. એટલે જો 4:30 વાગી ગયા છે અને અમે લોકો અત્યારે નીકળી ગયા. અમે લોકો અત્યારે જઈએ છીએ ફરવા બગદાણા અને પાલીતાણા અને ભગુડા અને 2-3 દિવસ માટે નીકળ્યા છીએ. હવે જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી હરશું ફરશું અને બાકી પાછા રિટર્ન થઈ જશું. તો એવું છે. અને નેત્રીન પપ્પા જો ગાડીમાં બેસી ગયા છે. આગળ અમે જેવું બધે આગળ એવી રીતના નેત્રી બેસવા દે. નણંદના ઘરેથી જમીને આવ્યા પછી આવીને બધું પેકિંગ કર્યું, બિસ્તરા થેલા બધે તૈયાર કર્યા અને બસ જો અત્યારે 4 વાગે નીકળ્યા છીએ. આપણે સીધ જઈએ છીએ નેત્રી પાલીતાણા. લે કોણ એવું જો જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના રામ રામ. મજામાં? અરે મારો દીકો સરસ્વતી ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ વંદે હર નર્મદે હર જટા अपने अपने माता पिता की जय, अपने गुरुदेव की जय, साईनाथ महाराज की जय, बजरंग बली की जय, जलाराम बापानी जय, रामचंद्र भगवान की जय, आयोलाल सबे जो ચાલો 4:45 વાગી ગયા અને અમારી ગાડીનો શેર રાખી ગયો અને સરસ મજાની જય બોલાવીને અમે લોકો નીકળી ગયા છીએ. મૈત્રીન રહી રણિયાની હનુમાન દાદાની જય. તો સારું ચાલો રહેજો બધાય કન્ટિન્યુ. કુંભાજીનું દેડી આવી ગયું કે દેડીનું કુંભાજી કે કુંભાજીનું દેડી કઈ સમજાય નહીં પણ નામ જ એવું છે. જે તો ભાઈ ટ્રાફિક એ જોરદાર છે. જો જોરદાર ટ્રાફિક છે. કા આ તહેવાર ઉપર તો આમ જ હોય છે. તહેવાર ઉપર તો બધી આમ જ હોય છે. રોડ એ ખરાબ અને ટ્રાફિક એ એવો જો નીકળી ભેંસું એવી છે. કેવડી મોટી પવન ચક્કી છે. આ બાજુ નકલી પવન ચક્કી છે. જો જોઈ લો છે ને પવન ચક્કી નેત્રી. હાવ નજીક આવી. આપણી એરે જ આવે છે. હા આપણી એરે જ આવે છે. લે પલતણો પક્ષ તો એરે જ રહે. હે હા આ જો ને ભેગી આવે છે. કા જો ને ભેગી જ આવે. શું કરવું કા. જો બાબરા વૈતા અને અહીંયા બારોબાર હોલ્ડ કર્યો છે હોટલમાં. હોટલ ગાત્રા. ના લેડીઝ છોકરીઓને લેડીઝ કહેવાય દીકા. છોકરાઓ જેન્ટ્સ. હા એ જેન્ટ્સ કહેવાય. જો અહીંયા હોલ્ડ કર્યો તો અમે પણ અહીંયા છે ને ચા પાણી નથી, ખાલી જમવાનું છે. અને અમને હજી કંઈ ભૂખ લાગી નથી કેમ કે હજી અમે રસ્તામાં ગાડીમાં નાસ્તા ને એવું બધું ચાલુ છે. એટલે અમે પાલીતાણા જઈને જમશું. પેલા રૂમે પહોંચી જાય, ફ્રેશ થઈ જાય, કપડાં બપડા ચેન્જ કરી. અને મારે તો જો કે ચેન્જ કરવા પણ છે જ નહીં. એટલે આપણે તો એટલે જ ઢીલા કપડાં પહેર્યા છે ખુલતા કે મજા આવે ટ્રાવેલિંગ. મારે એવા ટ્રાવેલિંગમાં થાક ન લાગે. તો સારું હાલો મોડું નથી કરું, ફટાફટ થાપું દઈ દે. નથી કાંઈ એ બંધ કરવાનું. તો સારું હાલો અમે પાછા અમારી જગ્યા પકડી લઈએ. જો અત્યારે રાતના 8:30 વાગ્યા છે અને અમે છે ને ઢસા ગામની આગળ થોડાક નીકળ્યા ને તો ત્યાં અમારી ગાડીમાં પંચર પડ્યું. એટલે ટાયર આખું ટાયર ચીરાઈ ગયું અને થયું એવું કે અમારે જે કંઈ ગાડીમાં નહોતો તો પછી અહીંયા વાડીવાળો એક રસ્તો છે ને ત્યાં જો ભાઈની ગાડી ઊભી છે ને એ ભાઈ નીકળ્યા ને તો એને અમને જે કંઈ
અને હવે નૈત્રીન પપ્પા અને મારા જેઠ ને બીજા એક ભાઈ છે ને એ બધાય થઈ અને ટાયર બદલાવે છે. તો ક્યારેક ક્યારેક જો આવું પણ થાય ટૂંકમાં. ખોટી થઈ ગયા અહીંયા અમે. અને કહેવાય છે ને કે સારા માણસો પણ હોય છે. તો હવે એ ભાઈ બિચારા સામેથી અમને જે કહ્યું અને એના પપ્પા જો અત્યારે ટાયરનું આ બધું કામકાજ ચાલુ છે. રસ પીવો તો રસ આવી. પાલીતાણામાં એન્ટર થઈ ગયા છીએ ભાઈ. અને આ જો પાલીતાણાની બજાર આવી ગઈ, તળેટી રોડ. અહીંયા ક્યાંક ઢોસા આવશે, ઓલો સાઈનાથ ઢોસા એવું કંઈક. જો આ જૈન મંદિર, એ બધા જૈન લોકોના જ બધા. જો કેવી મસ્ત બજાર છે નૈત્રી. ઘોડા ગાડી હોય. હા જો મમ્મી ચોકડીમાં બેહું. હા હા, પેલા આપણે ગમે પોગી જાય ને દીકરા પછી બેહાડશે તાર પપ્પા. હો રસ ને લીંબુ સોડા ને એટલે સાંઈ બાબાનું મંદિર જવું હોય તો પહોંચી ગયા છીએ અત્યારે રાતના 10:30 વાગ્યા. અને બસ જો સામાન હારીએ ને અમે રૂમે જઈએ છીએ. અને નૈત્રી બેન કે લાવો મને સામાન લેવા દો એ કે. એટલે એ જો સામાન લઈને ઉપર ચડે છે, પર્સ લઈને. ઉપડે દીકા? ઉપડે છે ને? નહીં તો લઈ લો. પહોંચી ગયા છીએ રૂમે અને ફાઇનલી આ રૂમ અમે લઈ લીધો છે. બોટલ જો. આ રૂમ એક અમારો અને એક આ બાજુનો રૂમ રાખ્યો છે. તમારો રૂમ કેવો છે ભાઈ બતાવો. જો એક આ રૂમ રાખ્યો છે, અહીંયા ટોયલેટ બાથરૂમ અને અહીંયા પણ સરસ મજાની સુવિધા છે. એસી બેસી બધું છે. ઉપર ગાડલા ને એવું છે, વધારાના કોઈ મહેમાન હોય તો એ હચવાઈ જાય. આ ભાભુનો રૂમ દીકા, આ ભાભુનો આપણો તો આનાથી મસ્ત છે. આપણે તો ઓલી સેટી કેવી ખુલે નીચેથી, અહીંયા તો સાદી સેટી છે. જો ખુલે નહીં, આ ન ખુલે. સાદી સેટી છે, એ ન ખુલે, આપણે છે ને એવી જ છે સાદી સેટી. આપણી સેટી જ ખુલે. હાલ બતાવું, હાલ જો આપણી સેટી કેવી ખુલે. હાલ શું થયું? ગોળી ખાધી? એ આ લાંબુ ટ્રાવેલિંગ કરીએ ને એટલે મને એવું થાય. ને આ અમારો રૂમ. જો રાતના 12 વાગ્યા એટલે તો ક્યારના ફોન કરતા. અત્યારે વેઇટિંગ જો પાવભાજી વાળાને કહીને ગયા થોડીક વાર લાગશે. બીજી જગ્યાએ ગયા 15-20 એમ કરતાં કરતાં આના અનિલિયન ન્યા રાખ્યો. અહીં હું રસ લેવા આવ્યો એવું કર્યું. પછી અનિલિયો નહીં આવ્યો, પછી એને બનાવ્યું બધું. 10 થી 15 મિનિટ એમ નંબર કે ખાલી પાવમાં વાથીમાં આ લાદીના 50 રૂપિયા. અહીં તો મોંઘું જ હોય ને. 50 રૂપિયા પાવભાજીના તમને ભાવ આપણે લાદી નહીં. લાદી ભાજીના નહીં, પાવના. હા ભાજીના 90 રૂપિયા. ભાજીના 90. જો અત્યારે 12 વાગ્યા છે અને અમે બધા અત્યારે પાઉંભાજી ને પુલાવ ને નૈત્રીબેન ને ઢોસો ને એવું બધું મંગાવ્યું છે અલગ અલગ. કેટલા દીધા? દીધા તે? અને બેસી ગયા છીએ. બોલાને રૂમે જ મંગાવી લીધું છે કેમ કે બહાર જાય તો વળી અડધી કલાક બગડે. ઓલરેડી 12 તો વાગી ઈ ગયા પાછા છે. નીકળી ગયા. એટલે ખાઈ ખાઈને બધા હે બોલાને